હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? અત્યારની સિચ્યુએશનને ધ્યાનમાં રાખી આપણે રૂબરૂ તો નથી મળી શકતા, પણ એનો એક સહેલો રસ્તો કાઢીને આપણે ઓનલાઈન વિડીયો લેક્ચર તરફ આગળ વધીશું. એમાં પાર્ટ 2 ભૌતિક વિજ્ઞાનનો એનું ફર્સ્ટ ચેપ્ટર એટલે કે 9મું ચેપ્ટર કિરણ પ્રકાશશાસ્ત્ર અત્યારે આપણે ચાલુ કરી રહ્યા છીએ. એના વિશે થોડુંક બેઝિક નોલેજ મેળવશું, પછી ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. તો ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર એ ઓલ ઓવર 9 માર્કનું છે ટોટલ. એ 9 માર્કમાંથી 5 MCQ છે, જ્યારે 4 માર્કનો એક ક્વેશ્ચન છે. આમ કરીને ટોટલ 9 માર્ક થાય છે. આ એઝ પર બ્લુપ્રિન્ટ છે, પણ જરૂરી નથી કે દર વખતે બ્લુપ્રિન્ટ પડાય, પણ આપણે અત્યારે આને ફોલો કરીશું. 5 MCQ અને 4 માર્કનો એક ક્વેશ્ચન. હવે પ્રકાશશાસ્ત્ર કિરણને થોડી વાર કાઢી મૂકીએ. પહેલા વાત કરી પ્રકાશશાસ્ત્રની. પ્રકાશશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાનની એક બહુ મોટી શાખા છે કે જેની અંદર પ્રકાશનું ઉદ્ગમ, તેનો અલગ અલગ માધ્યમમાં વેગ, તેના વિશેના ગુણધર્મો, તેમાંથી બનાવવામાં આવેલા ઉપકરણો, એ દરેક વિષયનો અભ્યાસ કરવામાં આવે છે. એવી શાખા છે ભૌતિક વિજ્ઞાનની પ્રકાશશાસ્ત્ર, બેઝિક પ્રકાશશાસ્ત્ર. આ પ્રકાશશાસ્ત્ર મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત થયેલું છે, અને આ 3 ભાગ એ પ્રકાશના 3 સ્વરૂપમાંથી પાડવામાં આવેલા છે. પ્રકાશના 3 સ્વરૂપ, ફર્સ્ટ વન કિરણ, સેકન્ડ વન તરંગ, અને થર્ડ વન કણ, અથવા તો જેને આપણે કહીએ છીએ ક્વોન્ટમ. હવે વાસ્તવમાં તમને લાગે આ પ્રકાશના 3 સ્વરૂપ હોઈ શકે? ના, આપણો જવાબ ખોટો છે. પ્રકાશના માત્ર 2 જ સ્વરૂપ છે, તરંગ અને ક્વોન્ટમ. કિરણ જે છે એ કાલ્પનિક વસ્તુ છે. કિરણ કોઈ વાસ્તવિક સ્વરૂપ છે નહીં. તો કિરણ સ્વરૂપ કઈ રીતે બન્યું એના વિશે આપણે જાણકારી મેળવશું. એના પહેલા આ 3 સ્વરૂપ તમારે 12th સ્ટાન્ડર્ડ ની અંદર હાલમાં ભણવાના છે. એમાં 9મું ચેપ્ટર જે છે એ છે તમારું કિરણ પ્રકાશશાસ્ત્ર, 10મું ચેપ્ટર છે એ તરંગ પ્રકાશશાસ્ત્ર, અને 11મું ચેપ્ટર જે છે એ છે પ્રકાશના 3 સ્વરૂપને લઈને, જેનું નામ અત્યારે આપણે લખતા નથી. કિરણ શાસ્ત્રની અંદર કઈ કઈ ઘટનાઓનો અભ્યાસ કરીશું આપણે? પરાવર્તન, વક્રીભવન, વિભાજન અને પ્રકીર્ણન. આમાંની અમુક ઘટના તમે સાંભળેલી છે, પણ અભ્યાસ પણ કરેલી છે ધોરણ નંબર 10 ની અંદર. પણ એના વિશે ફરી એકવાર અને વિસ્તૃતવાર અભ્યાસ કરીશું અહીંયા. એવી રીતે પ્રકાશનું તરંગ સ્વરૂપ લઈને કઈ ઘટના સમજાવી શકાય? વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભવન, આ બધા ઘટનાના નામ છે. શું છે, કઈ રીતે પોસિબલ થશે એ આપણને અત્યારે નથી ખબર. જ્યારે આવશે ત્યારે એના વિશે જાણકારી મેળવશું. અને જેને આપણે પ્રકાશનું કણ સ્વરૂપ કહી રહ્યા છીએ, કે જેને આપણે વાસ્તવિક નામ આપીશું હવે, એનું નામ છે ફોટોન. તેના વિશે ડિટેલમાં જાણકારી, એનો ઉદ્ભવ ક્યાં થયો, તેના ગુણધર્મ શું છે, એનો ઉપયોગ શું છે, એ દરેકનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 11 માં કરીશું. અત્યારે હાલમાં વાત કરીશું માત્ર પ્રકાશનું કિરણ સ્વરૂપ, કે જેની અંદર આ બધી ઘટનાનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા વાત કરી પ્રમાણે કે પ્રકાશનું કિરણ જે છે એ વાસ્તવિક સ્વરૂપ નથી, એને માનવામાં આવેલું છે. એટલે કે કઈ રીતે? તો એના વિશે થોડું બેઝિક નોલેજ મેળવી લે. હવે આપણે અત્યારે હાલમાં જે કાંઈ પણ વસ્તુ નિહાળી રહ્યા છીએ, તમારી સામેનો ડોર હોય, તમારી સામેની વિન્ડો હોય, તમારી સાથમાં કોઈ પેન હોય, એ વસ્તુ તમે ક્યારે જોઈ શકો છો? તો કે જે પ્રકાશના સ્ત્રોત છે, જેમ કે ટ્યુબલાઇટ છે, સૂરજ છે, આ બધામાંથી પ્રકાશના કિરણો જે તે વસ્તુ ઉપર પડે છે, વસ્તુ ઉપર અથડાઈને પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે, ત્યારે આપણે એ વસ્તુને નિહાળી શકીએ છીએ. પણ આ જે પ્રકાશનું સ્વરૂપ છે, જે આપણી આંખમાં પ્રવેશે છે, એ માત્ર તરંગ સ્વરૂપે હોય છે. એટલે આપણે લખી શકીએ દ્રશ્ય, એટલે જેના વડે જોઈ શકાય છે. વિદ્યુત ચુંબકીય પ્રકાશ. હવે વિદ્યુત ચુંબકીય શું કામ કહે છે? તો કે પ્રકાશ છે એ 2 ક્ષેત્રનો બનેલો છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. એટલા માટે આપણે શબ્દ વાપરીએ છીએ વિદ્યુત ચુંબકીય પ્રકાશ. એની પણ કીધું પ્રમાણે તરંગ હોવાથી એની પાસે કંઈક તરંગ લંબાઈ હશે, અને એ તરંગ લંબાઈ હોય છે નિયર અબાઉટ 400 નેનોમીટર થી નિયર અબાઉટ 700 નેનોમીટર, અથવા તો એને એંગસ્ટ્રોમમાં પણ દર્શાવી શકાય. 4000 એંગસ્ટ્રોમ થી નિયર અબાઉટ 7000 એંગસ્ટ્રોમ. આ છે તરંગ લંબાઈ. બસ આપણને લાગે કે એંગસ્ટ્રોમ એટલે નિયર અબાઉટ 10 ની -10 ઘાત થાય. 10 ની -10, 10 ની +3, એટલે 4 ગુણ્યા 10 ની -7 ઘાત વધે. હવે 10 ની -7 ઘાત જોવા જઈએ એટલે કંઈક આવું થાય. આ કોઈ તરંગ છે. આપણે તરંગ લંબાઈ ક્યાંથી ક્યાં સુધી બોલતા હોય? તો અહીંયાથી અહીંયા સુધીની વાત છે, અને તરંગ લંબાઈ લેમ્ડા કહેવાય. હવે હાલમાં આ કંઈક 2-3 ઇંચની હશે, એ આપણને ખબર પડે. 10 સેન્ટીમીટરની હશે, યસ. પણ અહીંયા જે તરંગ લંબાઈ મળી છે એ આપણને 4 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર સુધી મળી છે. એટલે લખીએ કે આ રીતે લેમ્ડા = 0.1 2 3 4 5 6 7 આટલા મીટરની તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશની છે, એટલે જે આપણે પ્રકાશના કિરણો જોવા મળે છે એની છે.
હવે આ તરંગ લંબાઈ એકદમ સૂક્ષ્મ છે. જો તરંગ લંબાઈ એકદમ સૂક્ષ્મ હોય એટલે કે આટલી લંબાઈ એકદમ સૂક્ષ્મ હોય તો આ જે શૃંગ અને ગર્ત જે છે એ તમને જે અલગ અલગ દેખાય છે એ ખૂબ જ નજીક આવી જશે, ખૂબ જ નજીક આવી જશે. પ્લસ બીજું શું છે, પ્રકાશનું પ્રસરણ છે એ સુરેખ પથ ઉપર હંમેશા થાય. એ ક્યારે વાંકો ચૂકો ન આવે, એ હંમેશા સુરેખ માર્ગ ઉપર જ આગળ વધે. તો એવું તરંગ વિચારો કે જે શૃંગ અને ગર્ત ખૂબ જ નજીક છે અને સુરેખ માર્ગ ઉપર આગળ વધે છે. તો તમે વિચારો આવા તરંગને આપણે કિરણ કેવું વધારે સહેલું પડશે કે તરંગ કેવું વધારે સહેલું પડશે? ઓબ્વિયસ વસ્તુ એક જ આન્સર આવશે, કિરણ. આ રીતે પ્રકાશના કિરણ સ્વરૂપનો જન્મ થયો. હવે વાત કરી બેઝિક આગળ. પહેલી ઘટના પ્રકાશનું કિરણ સ્વરૂપ લઈને પરાવર્તન. હવે પરાવર્તન માટે આપણે ખબર છે અરીસો જોઈએ. હવે અરીસો એટલે શું? તો કે ડેઈલી સવારમાં આપણે ફ્રેશ થઈને જેની સામે ઊભા રહીએ છીએ, જે ગ્લાસનું બનેલું છે એ જ અરીસો છે. એ ડેઈલી તમે એને નિહાળો છો. એના વિશે તમને વધારે નથી ખબર, પણ હવે કદાચ ખબર પડી જશે. એ અરીસા દ્વારા પ્રકાશની પરાવર્તનની ઘટનાનો અભ્યાસ કરી શકાય. હવે પરાવર્તન એટલે બેઝિક મીનિંગ શું થાય કે પ્રકાશનું કોઈ કિરણ આવ્યું અને આપણે અરીસો ટેમ્પરરી માની લઈશું. પ્રકાશનું કોઈ કિરણ આવ્યું, એની સાથે અથડાણું, અહીંથી પોતાનો માર્ગ બદલીને ઈના ઈ માધ્યમમાં આગળ વધ્યું. તો અહીંયા જે ઘટના બની ભટકાઈને આગળ જવું, આ ઘટનાને બેઝિક ભાષામાં, સાદી ભાષામાં પરાવર્તન કહેવાય. પણ આ પરાવર્તનની ઘટના માત્ર એક ઉપકરણ દ્વારા પોસિબલ છે, તેનું નામ છે અરીસો. અરીસાને આપણે બધા ઓળખીએ છીએ, પણ જે અરીસો આપણે ડેઈલી સવારમાં જોઈ રહ્યા છીએ એ માત્ર એક જ જોઈ રહ્યા છે. કયો? સમતલ. એટલે એકદમ સ્ટ્રેટ હોય છે. એના મેં ત્રાસો દર્શાવેલો છે, આડો દર્શાવેલો છે. ત્યાં નીચે ડેશ 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 દર્શાવેલો. હવે ડેશ ડેશ શું છે એ ખબર નથી આપણને. તો ક્યારેક તમે તમારા ઘરમાં તૂટેલો અરીસો જોયો હોય તો તમને ખબર પડે કે જે અરીસો છે એની પાછળના ભાગમાં ક્યાંક ઢોળ ચડાવેલો છે. એ કાયદેસરમાં એક પારદર્શક કાચ છે, પણ એ કાચની પાછળ જો ચાંદીનો અથવા કોઈ પણ બીજી વસ્તુનો ઢોળ ચડાવી દેવામાં આવે તો એ જ પારદર્શક સપાટી જે છે કાચની એ અરીસો બની જશે. અને આપણે જે અત્યારે યુઝ કરી રહ્યા છીએ ઘર વપરાશમાં એ મોટા ભાગે સમતલ અરીસાનો ઉપયોગ કરીએ, એટલે કે સ્ટ્રેટ હોય, એકદમ ફોરવર્ડ હોય. બીજા તો કે વળાંકવાળા, દેશી ભાષામાં પણ વળાંકવાળા લખાય નહીં. લખવા માટે શું યુઝ કરવું પડે? ગોળીય. તો ગોળીય અરીસા છે એટલે કે એક કર્વ શેપમાં હશે. એવા અરીસાનો પણ આપણે વ્યવહારમાં ઓછો ઉપયોગ કરીએ પણ કરી રહ્યા છીએ, જેવા કે અંતરગોળ અને બહિર્ગોળ. નામ તો આપણે બધાએ સાંભળેલું જ છે. અંતરગોળ લાઈક કંઈક આવું બનશે. કઈ રીતે બનશે એ આપણે જોશું. બહિર્ગોળ આ રીતે બનશે, એનો અભ્યાસ પણ આપણે ડિટેલમાં કરીશું. તો અંતરગોળ અરીસો છે, આ બહિર્ગોળ છે. અંતરગોળ અરીસામાં બહારની બાજુ પરાવર્તક બનાવેલી છે. પરાવર્તક બનાવેલી છે એનો મતલબ શું થયો? ત્યાં ઢોળ ચડાવેલો છે. બહિર્ગોળ અરીસામાં અંદરની બાજુ પરાવર્તક બનાવેલી છે, એટલે કે અહીંયા ઢોળ ચડાવેલો છે. તો આ બધા અરીસાના સિમ્પલ દેખાવ છે કે આવા આપણે આકૃતિમાં દોરીશું. નોંધ પણ લખેલી છે કે ડેશ વાળો ભાગ જે છે એ ચાંદીનો શું છે? ઢોળ ચડાવેલ છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું કે પરાવર્તનની ઘટના સમજવા માટે આપણે અરીસાની રિક્વાયરમેન્ટ પડે છે. અરીસાના આપણે 2 થી 3 પ્રકાર જોયા, જેમ કે સમતલ, અંતરગોળ અને બહિર્ગોળ. એમાં સૌપ્રથમ આપણે સ્ટડી કરીશું અંતરગોળ બહિર્ગોળને મૂકીને સમતલ અરીસા વડે થતું પરાવર્તન. તો સમતલ અરીસા વડે થતું પરાવર્તન સમજવા માટે તમારે એક સમતલ અરીસો ધ્યાનમાં લેવો પડશે, જે આપણને પરાવર્તન સપાટી દર્શાવે છે. આ સમતલ અરીસાની અંદર આપણે 2 કિરણો કમ્પલસરી લેવા પડશે કે જે એક આવતું હોય અને ભટકાયા બાદ જતું હોય, ત્યારે પરાવર્તનની ઘટના કમ્પ્લીટ થશે. તો જે આવતું કિરણ જે છે એને આપણે આપાત કિરણ તરીકે ઓળખીએ છીએ, અને ભટકાયા બાદ પોતાનો માર્ગ બદલાવીને જે આગળ વધે છે એને આપણે પરાવર્તિત કિરણ તરીકે ઓળખીએ છીએ. તો આ થયું તમારું આપાત કિરણ અને આ થયું તમારું પરાવર્તિત કિરણ. આપાત કિરણ સપાટી પર જે બિંદુએ આપાત થાય, એક્ઝેક્ટલી આ બિંદુ, એ બિંદુને કહેવાય આપાત બિંદુ. બીજી એક વસ્તુ, જે બિંદુએ આપાત થયું છે ત્યાં સપાટીને એક લંબ દોરવામાં આવે છે. ડુંગરનો લંબ દેખાય આપણને? ચલો, આ લંબ છે. લંબ આપાત કિરણ સાથે કંઈક ખૂણો બનાવે છે અને પરાવર્તિત કિરણ સાથે પણ કંઈક ખૂણો બનાવે છે. હવે જે આપાત કિરણ અને લંબ વચ્ચેનો જે ખૂણો છે, જેને આપણે I ડિનોટ કરેલું છે, એને કહેવાય આપાત કોણ. સેમ વસ્તુ, પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો જે ખૂણો છે, જેને આપણે R ડિનોટ કરેલું છે, એને કહેવાય પરાવર્તન કોણ. તો આ થયું બેઝિક પરાવર્તનની ઘટના, આટલી. હવે ધારો કે વિચારો અહીંયા સમતલ અરીસો ન હોત, કાઢી નાખ્યા અહીંથી, તો આપાત પ્રકાશનું કિરણ કયા માર્ગે આગળ વધે?
તો કે આ કંઈક માર્ગે આગળ વધે. અરીસો છે જ નહીં એટલે પરાવર્તન થવાનું નથી, એટલે આ માર્ગે આગળ વધશે, જેને કહેવાય આપણો એનો મૂળ ગતિ માર્ગ. પણ અહીંયા અરીસો હાલમાં રાખેલો હોવાથી એ પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને કંઈક આ માર્ગે આગળ વધે છે, જેને કહીએ છીએ આપણે પરાવર્તન કિરણ. હવે જો પ્રકાશનું કિરણ જવાનું હતું અહીંયા ક્યાંક અને ગયું અહીંયા ક્યાંક, તો બે વચ્ચે ક્યાંક એંગલ બન્યો, એટલે કે પ્રકાશનું કિરણ તેના મૂળ ગતિ માર્ગ ઉપરથી ક્યાંક વિચલન પામીને આગળ વધી ગયું. તો એ બે વચ્ચેનો જે એંગલ બને, પરાવર્તિત કિરણ અને પ્રકાશના કિરણનો મૂળ ગતિ માર્ગ, એ બંને વચ્ચેના કોણને ડેલ્ટા એટલે કે વિચલન કોણ કહેવાય. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વિચલન કોણ, જેની વેલ્યુ આપણે હમણાં શોધીશું. પણ એના પહેલા અહીંયા આપણે પરાવર્તનના અમુક બેઝિક નિયમો છે જે ધ્યાનમાં રાખેલી કમ્પલસરી એનું પાલન થશે. પરાવર્તનના નિયમ ફર્સ્ટ વન ખાસ ધ્યાનમાં રાખવાની બાબત, અહીંયા જેટલો બનતો આપાત કોણ છે એટલા જ મૂલ્યનો પરાવર્તન કોણ રચાશે. એટલે કે અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણની વેલ્યુ સરખી હશે. I is equal to R. I એટલે કે ઇન્સિડન્ટ એંગલ અને R એટલે કે રિફ્રેક્ટેડ એંગલ. સેકન્ડ પોઈન્ટ, અહીંયા આવતું આપાત કિરણ જેને આપણે ઇન શોર્ટ આ કી વડે દર્શાવેલું છે, પરાવર્તિત કિરણ એટલે કે પ કી, અને સપાટીને દોરેલો લંબ, એમાં તો આખું લંબ જ લખેલું છે આપણે. આ ત્રણેય વસ્તુ એટલે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ, આ ત્રણ વસ્તુ એક જ સમતલમાં હશે. અહીંયા તમારી સામે જે નજરે બોર્ડ દેખાઈ રહ્યું છે એક પ્રયોગ એક સમતલ જ કહેવાય. તો યસ, તો આપાત કિરણ એક સમતલમાં જોવા મળે, પરાવર્તિત કિરણ એક સમતલમાં જોવા મળે અને લંબ છે એ પણ એક સમતલમાં જોવા મળે. આવું પોસિબલ નહીં થાય. આપાત કિરણ આવ્યું, પરાવર્તિત કિરણ ગયું અને લંબ કંઈક આ રીતે બન્યો. આમાં સમતલ ત્રણેયનું અલગ અલગ થશે. ત્રણેય વસ્તુ એક જ સમતલમાં જોવા મળે છે. નેક્સ્ટ વન, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ ક્યારે તમે લંબની કોઈ એક સાઈડ જોઈ શકો? તો જવાબ આવશે ના. આપાત કિરણ ને પરાવર્તિત કિરણ હંમેશા લંબની સામસામેની બાજુએ જોવા મળે છે. તો પરાવર્તનનો થર્ડ નિયમ છે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. ચલો, આ તે બેઝિક પરાવર્તનના નિયમોની વાત. આ પરાવર્તનના નિયમો પ્રત્યેક અરીસામાં પાલન કરશે. હવે વાત કરીએ અમુક વિવિધ કિસ્સાઓ છે. એક સૂક્ષ્મ નથી, જરૂર નથી કે સમજવા, પણ આપણા માટે થોડુંક ઇમ્પોર્ટન્ટ હોવાથી આપણે એના ઉપર થોડુંક ધ્યાન આપીશું. ફર્સ્ટ વન, જે આપણે વિચલન કોણની વાત કરેલી હતી કે એક પરાવર્તક સપાટી છે તો આ વિચલન કોણ મળે છે એ કેટલો મળે જે આપણે શોધવો છે. તો સૂત્ર લખેલું છે, એક પરાવર્તક સપાટી વડે થતું વિચલન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2i અથવા તો 180 માઇનસ 2r. હવે આ ક્યાંથી આવ્યું એનું માર્કેટ એની જાણકારી જોઈ. આનો મૂળ ગતિ માર્ગ કહેવાય. એટલે આ ટોટલ જે એંગલ બને આખે આખો 180 નો થયો. તમારે માત્ર ડેલ્ટા શોધવો છે, એટલે કે આટલો ભાગ શોધવો છે. તો એમાંથી કયા કયા ખૂણાને બાદ કરવો પડે? તો એમાંથી i બાદ કરવો પડે અને r બાદ કરવો પડે. એટલે 180 માંથી i ને પણ કાઢી નાખો, r ને પણ કાઢી નાખો. પણ i અને r તો સરખા છે, એટલે કાં તો આને i સાથે આને i દર્શાવો, કાં તો આને r સાથે આને r દર્શાવો. એટલે 2i કાંટો બાદ કરવો પડશે અથવા તો 2r બાદ કરવો પડશે. શેમાંથી? ટોટલ 180 માંથી. એટલે તમને શું મળશે? વિચલન કોણ ડેલ્ટા. એ ઉપરથી સૂત્ર બન્યું 180 માઇનસ 2i અથવા તો 180 માઇનસ 2r. સેકન્ડ પોઈન્ટ જે મહત્વનો ભાગ છે, આપણે ડેઈલી સવારમાં અરીસા સામે ઉભા રહી જઈએ છીએ અને આપણે જોઈએ છીએ કે આપણું પ્રતિબિંબ અરીસાની અંદર ક્યાંક પાછળ મળી રહ્યું છે. હવે અહીંયા જે પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક નથી, એ આભાસી છે. આપણે એને કેચઅપ નથી કરી શકતા અથવા તો તેને પડદા ઉપર જઈ શકતા નથી. એટલે એ પ્રતિબિંબ તમને જે મળે છે સવારમાં એ કેવું છે? આભાસી છે. હવે એમાં ખાસ જોવા જેવું, ધારો કે તમારી સામે એક અરીસો છે, કરે આપણે અરીસો બધા પાસે છે એટલે સામે ઉભા રહી જઈ શકો. એટલે અરીસા સામે ઉભું રહેવાનું. તો જોવાનું અરીસાથી તમારું અંતર કેટલું છે? તો લગભગ એટલું જ અંતર અરીસાની પાછળ તમારા પ્રતિબિંબનું પણ મળશે. એટલે કે સમતલ અરીસામાં જેટલું વસ્તુ અંતર ફોલો થશે એટલું જ પ્રતિબિંબ અંતર ફોલો થશે. તો અહીંયા પણ એવું કંઈક દર્શાવેલું છે. જોઈએ, સમતલ અરીસો ત્યાંથી અમુક અંતરે વસ્તુ રાખેલી છે. વસ્તુ મતલબ ઓ. હવે ઓ શું કામ લખી છે એનું શોર્ટ ફોર્મ આ લખી દઉં, ઓ ફોર ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. તો વસ્તુ અરીસાથી અમુક અંતર રાખેલી છે. કેટલા અંતરે? તો કે u. તો જનરલી અહીંયા આપણે વસ્તુ અંતર છે એને આપણે સ્મોલ u વડે દર્શાવીશું. નેક્સ્ટ, તો જેટલા અંતરે વસ્તુ રાખેલી છે
એટલા જ અંતરે તમને પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબને આપણે અહીંયા આઈ વડે દર્શાવીશું. આઈ એટલે કે ઇમેજ. ઇમેજ એટલે પ્રતિબિંબ. તો અહીંયા ઓબ્જેક્ટ એટલે વસ્તુ અને આઈ એટલે કે પ્રતિબિંબ, ઇમેજ. કમ્પલસરી દરેક વખતે આપણે સમગ્ર ચેપ્ટરની અંદર વસ્તુને ઓ વડે મોટા ભાગે દર્શાવશું અને મોટા ભાગે પ્રતિબિંબને આઈ વડે દર્શાવશું. હવે આવું પોસિબલ કઈ રીતે થયું કે વસ્તુ અંદર જેટલા અંતરે છે એટલા જ અંતરે પ્રતિબિંબ પણ મળે છે? જોઈએ ચલો. ધારો કે કોઈ બિંદુવત વસ્તુ છે. એ બિંદુવત વસ્તુમાંથી પ્રકાશના બે કિરણો નીકળ્યા. એક આ પરાવર્તન પામી આગળ વધ્યું, બીજું કિરણ એક આ પરાવર્તન પામી આ બાજુ આગળ વધ્યું. આ બંને કિરણો ભેગા નથી થતા. પ્રતિબિંબ કોઈ પણ વસ્તુનું મેળવવું હોય તો કમ્પલસરી મિનિમમ બે કિરણો કોઈ બિંદુએ છેદવા જોઈએ, એટલે કે ભેગા થવા જોઈએ. પણ આ બંને કિરણો પરાવર્તન પામી એકબીજાથી દૂર જઈ રહ્યા છે. તો આ બંનેને ભેગા કરવા માટે આપણે જે પરાવર્તિત કિરણો છે એને પાછળ લંબાવ્યા, બંને કિરણોને પાછળ લંબાવ્યા. તો બંને કિરણો જ્યારે તમે પાછળ લંબાવશો ત્યારે બંને કિરણો ક્યાંક ભેગા થશે. જ્યાં ભેગા થશે ત્યાં વસ્તુ O નું આભાસી પ્રતિબિંબ રચશે, આઈ. એટલે અહીંયા સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ એ કોઈ વાસ્તવિક નથી, એ કેવું છે? આભાસી છે. કીધું એ પ્રમાણે વસ્તુ અંતર ઇઝ ઇક્વલ ટુ શું રહેશે? પ્રતિબિંબ અંતર. એટલે U ઇઝ ઇક્વલ ટુ V. આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, ડેલી સવારમાં આરામથી જોઈ શકીએ છીએ. બીજી એક વસ્તુ, અત્યાર સુધી તમે અરીસાની સમક્ષ ઉભા રહ્યા હતા. હવે તમારે થોડુંક આગળ ચાલવું છે અને થોડુંક પાછળ ચાલવું છે. ચલો ધ્યાનથી જોઈએ. તમારી સામે અરીસો છે, તમે આગળ ચાલવાની ટ્રાય કરશો. તમે આગળ ચાલવાની ટ્રાય કરશો તો અંદર આવેલું પ્રતિબિંબ પણ તમારી સમક્ષ આગળ આવશે, એટલા જ વેગથી આગળ આવશે. સેમ વસ્તુ પાછળ ચાલો, ધારો કે 2 ડગલા પાછળ બેરા, તો અંદર રહેલું પ્રતિબિંબ પણ 2 ડગલા પાછળ જશે, એટલા જ વેગથી જશે. એટલે કે સમતલ અરીસાની અંદર જેટલો વેગ વસ્તુનો હોય છે એટલો જ વેગ પ્રતિબિંબનો હોય છે. પણ હા, એક વસ્તુ મેન્શન કરવા જેવી છે. વસ્તુનો વેગ ધારો કે ધન x અક્ષની દિશામાં હોય તો પ્રતિબિંબનો વેગ ઋણ x અક્ષની દિશામાં હોય છે. એટલે કે બેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે, પણ બંનેના મૂલ્ય એ કેવો હોય છે? સમાન હોય છે. ચલો એ સાબિત કરી બતાવી. આપણે કીધું પ્રમાણે u ઇઝ ઇક્વલ ટુ v છે. હવે જુઓ, આ જ સમીકરણનું એટલે કે u ઇઝ ઇક્વલ ટુ v નું સમયની સાપેક્ષે એટલે કે t ની સાપેક્ષે વિકલન કરીએ. તો આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો du by dt ઇઝ ઇક્વલ ટુ v નું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે dv by dt. હવે ઉપર છે વસ્તુ અંતરનું સમયની સાપેક્ષે વિકલન. વસ્તુ અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે તો વેગ થાય, પણ વસ્તુ હોવાથી વસ્તુનો વેગ vo વડે દર્શાવી છે. સેમ વસ્તુ અહીંયા પ્રતિબિંબ અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન, અગેન વેગ પણ પ્રતિબિંબનો, એટલે આપણે એને vi વડે દર્શાવી છે. એટલે vo બેનો વસ્તુનો વેગ અને vi બેનો પ્રતિબિંબનો વેગ, બંનેના વેગ કેવા છે? સરખા છે. પણ આ માત્ર મૂલ્ય સ્વરૂપે જોવા મળે. જો આ જ વસ્તુને સદિશ સ્વરૂપે લખવું હોય તો કોઈ પણ એકની આગળ માઇનસ નિશાની લાગશે. માઇનસ નિશાની કેમ લાગશે એની આપણે ચર્ચા હમણાં જ કરી. એકનો વેગ આ બાજુ છે તો બીજાનો વેગ આ બાજુ છે, બંને પરસ્પર સમાન વેગથી પરસ્પર વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યા છે. એટલા માટે આ માત્ર મૂલ્ય સ્વરૂપો છે. ની સંખ્યા કઈ રીતે શોધાય? એટલે કે બે અરીસા હોય, બે અરીસાને અમુક ખૂણે ગોઠવેલા છે અને વચ્ચે કોઈ વસ્તુ મૂકવામાં આવે તો આ વસ્તુના પ્રતિબિંબ કેટલા મળે એ આપણે શોધવું છે. પણ જનરલી આપણે મગજમાં વિચાર આવતો હોય કે બે અરીસા છે ને ભાઈ, તો વસ્તુ મૂકો તો બે પ્રતિબિંબ મળે. ના, વાસ્તવમાં એવું હોતું નથી. એ પ્રતિબિંબની સંખ્યા શોધવા માટે આપણી પાસે ગાણિતિક સૂત્ર છે. n ઇઝ ઇક્વલ ટુ 360/θ-1. આ સૂત્ર વડે પ્રતિબિંબની સંખ્યા શોધી શકાય છે. એટલે કે બે અરીસા વચ્ચેનો ખૂણો તમને ખબર હોય તો તમે પ્રતિબિંબની સંખ્યા શોધી શકો. સેમ વસ્તુ આને લગતો એક MCQ ભૂતકાળની ગુજકેટની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. એટલે કે MCQ ની ચર્ચા કરીએ. એક સમતલ અરીસો છે, બીજો સમતલ અરીસો છે. બંને સમતલ અરીસા એકબીજાને સમાંતર રાખેલા છે. બંને વચ્ચે કોઈ એંગલ બનતો નથી. બંને વચ્ચે કોઈ એંગલ નથી બનતો તો θ becomes 0 is equal to 0. હવે આની વચ્ચે કોઈ વસ્તુ મૂકવામાં આવે છે બરોબર મધ્યમાં, તો આના કેટલા પ્રતિબિંબ મળે? હવે ક્વેશ્ચન થાય, આનું સોલ્યુશન તમે બે રીતે શોધી શકો. એક તો સૂત્ર અનુસાર અને બીજું અનુભવથી. પેલા સૂત્ર અનુસાર શોધીએ તો કીધું એ પ્રમાણે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. તો મૂકો θ is equal to 0. 360/0 is equal to infinitive. Infinitive minus 1 is equal to infinitive. એટલે પ્રતિબિંબની સંખ્યા મળી infinitive, એટલે આનો જવાબ આવ્યો infinitive. એટલે કે વચ્ચે મૂકેલી વસ્તુના અનંત પ્રતિબિંબ મળશે. હવે આ વસ્તુ અનુભવ દ્વારા ક્યારે સમજી શકીએ? તો કે ઘણી જગ્યાએ કાચના મંદિરો જોવા મળે છે, ઘણા ધર્મસ્થાનોમાં. ત્યાં તમે ખાસ જોયું હોય તો વચ્ચે કોઈ મૂર્તિ હોય તો તેની ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમતલ અરીસા મૂકેલા હોય.
ખાસ તમે અંદર જેને ડોકાચ્યું કાઢીને જ્યારે તમે અંદર જોશો ત્યારે ખબર પડશે કે આ સમતલ રેશો અથવા આ સમતલ રેશો અંદર મૂર્તિના અનંત પ્રતિબિંબ આપતું હશે. આ પહેલો અનુભવ થયો. બીજો અનુભવ, આપણે બધા વાણંદની દુકાને જતા જોઈએ તો સામે એક ફ્રન્ટ અરીસો હોય, આપણને દેખાય, વાણંદને પણ દેખાય. પાછળના વાળ જોવા માટે દિવાલ પર બે અરીસો હોય. ખાસ તમે એમાં જોજો, આગળના અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાછળ રચાશે, એમાં મળતું પ્રતિબિંબ આગળ રચાશે, એમાં રચાતું પ્રતિબિંબ પાછળ રચાશે. એવી રીતે પ્રતિબિંબ અનંત મળતા હશે. એટલે સામ સામે બે અરીસા મૂકવામાં આવે એકબીજાને સમાંતર તો પ્રતિબિંબની સંખ્યા કેટલી બને છે? ઇન્ફિનિટી છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 4, જેની અત્યારે આપણે હાલમાં ચર્ચા નહીં કરી દે, પણ સમતલ અરીસાની વાત છે એટલે સાથે સાથે લખી દઈએ. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ f ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, વક્રના ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી અને મોટવણી m ઇઝ ઇક્વલ ટુ 1. આ વસ્તુ ક્યારે આવશે એની આપણે આગળ માહિતી મેળવશું. અને ફોર્થ પોઈન્ટ છે, ફોર્થ પોઈન્ટ એ જ અપકમિંગ છે કે આ વસ્તુ કઈ રીતે પોસિબલ થઈ, કારણ કે આપણને હજી નથી ખબર કેન્દ્ર લંબાઈ શું છે, વક્ર ત્રિજ્યા શું છે અને મોટવણી શું છે. એટલે આની માહિતી આપણે આગળ મેળવશું.